સૌથી ચર્ચિત પાલિકા જ્યાં ભાજપનો વિજય થયો છે। 44માંથી 23 બેઠક પર ભાજપનો વિજય થયો। બિલકુલ, આપણે પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની જે વાત કરી હતા કે બંનેના અંદરના જે લડાઈની ચર્ચા બહુ ચાલી, પણ પરિણામમાં રિફ્લેક્ટ નથી થઈ રહ્યું। એ આપ અહીંયા જોઈ રહ્યા છો કે આખરે ભલે ટિકિટ ના મળી જયેશ રાદડિયાના સમર્થકોને, પણ જે પ્રજાએ જે ક્લિયર કટ મેસેજ આપ્યો છે કે આ જે પાલિકા છે, પ્રજા જે છે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે। જેતપુર તો દબદબો છે જયેશ રાદડિયાનો અહીંયા તો। જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપનો ભગવો છે તે લહેરાય છે ને જયેશ રાદડિયાનો જેતપુર મત વિસ્તાર છે ત્યાં ગઢ માનવામાં છે ને અત્યારે ફરી એક વખત 44 બેઠકમાંથી 26 બેઠકો ઉપર અત્યારે ભાજપનો વિજય છે તે ક્યાંક થઈ ચૂક્યો છે અને ફરી એક વખત ભાજપનો ભગવો છે તે લહેરાયો છે। જયેશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરી। જયેશભાઈ, ફરી એક વખત ભાજપે ભગવો લહેરાયો છે, કઈ રીતે જુઓ? સૌપ્રથમ તો જેતપુર શહેરના મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓ આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને જે પ્રમાણે મારી અપેક્ષા હતી, કોંગ્રેસ માત્ર એક સીટ જીતી છે, આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી, એટલે જે પ્રમાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ જેતપુરમાં દુષ્પ્રચાર કર્યો, વાતાવરણ બગાડવાના પ્રયત્નો કર્યા, પણ ત્યારે અમે જવાબ નહોતો આપ્યો। મને ભરોસો હતો કે જેતપુર શહેરના મતદાતાઓ મતદાન કરી અને જવાબ આપશે। આજના પરિણામો પરથી સાબિત થાય છે કે ફરી એક વખત જેતપુર શહેરના મતદાતાઓએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે। આ હતા જયેશભાઈ કે જેઓનું સ્પષ્ટપણે કહેવું છે અને તેઓએ મતદારોનો પણ આભાર માન્યો છે અને સાથે સાથે આમ આદમી પાર્ટી છે તેઓનું પણ છે તે ક્યાંક અત્યારે ખાતું છે તે ક્યાંક નથી ખુલ્યું અને અત્યારે જે કોઈ વિજેતા ઉમેદવારો થઈને આવે છે તેઓને અત્યારે જયેશભાઈ છે તે ક્યાંક વધાવી રહ્યા છે। નરેશ ભાલિયા, જી 24 કલાક, જેતપુર। જેતપુરમાં તો મેન ઓફ ધ મેચ જયેશ રાદડિયા, જબરજસ્ત એમની